નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવળિયા આજના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 6 માર્ચ 2019 અને આજના કરંટ અફેરમાં જે મહત્વના સમાચાર છે તેની પ્રસ્તુતિ લઈને આવ્યો છું. તો શરૂ કરીએ આજનો કરંટ અફેર એટલે કે 6 માર્ચ. 6 માર્ચ એટલે દિન વિશેષમાં જોઈએ તો 6 માર્ચ એટલે રમણભાઈ નીલકંઠનો નિર્વાણ દિવસ. રમણભાઈ નીલકંઠ એટલે એવી કૃતિના સર્જક કે જેમણે ભદ્રમ ભદ્ર, રાયનો પર્વત ખૂબ મહત્વની કૃતિઓ લખી છે. ભદ્રમ ભદ્ર જે એક હાસ્ય નવલ છે એના લેખક રમણભાઈ નીલકંઠ એમનો આજે નિર્વાણ દિવસ છે. ત્યારે હું તમને એક મહત્વની વાત કહું તો રમણભાઈ નીલકંઠને ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર નું બિરુદ આપવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. અને તેમનું એક ઉપનામ પણ છે અને ઉપનામ છે તેમનું મકરંદ. તો આ પણ એક જાણવા જેવું છે. તો એવા વ્યક્તિ વિશે વાત કરીએ તો તેમનો જન્મ 13 માર્ચ 1868 ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ નાની ઉંમરે તેમનું મૃત્યુ થવાને કારણે તેમણે બીજા લગ્ન એક જાણીતા સાહિત્યકાર સાથે કર્યા અને એમનું નામ છે વિદ્યા ગૌરી. અને વિદ્યા ગૌરી પણ એક એવા વ્યક્તિ કે જેઓ ગુજરાતના પ્રથમ સ્નાતક કહી શકાય એવા મહિલા. તો તેમની સાથે 1887માં તેમણે બીજું લગ્ન કર્યું. તો વિદ્યા ગૌરીની વાત કરું તો ગુજરાતમાં સૌ પ્રથમ BA ની પદવી એટલે કે સ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતા. તો અહીં પણ એક ખાસ અગત્યની વાત છે. મહિલાઓને માનાર્થે અનુસ્વાર લાગે છે. એ આપણે અગાઉ પણ ગુજરાતી વ્યાકરણમાં શીખતા હતા કે જ્યારે કોઈ સ્ત્રી પાત્રને માનાર્થે બોલાવવામાં આવે ત્યારે જેટલા પણ અહીંયા શબ્દ આવે છે તેટલામાં ઉપર અનુસ્વાર લગાવવામાં આવે છે. 1926માં રમણભાઈ નીલકંઠ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા અને એ સિવાય 1923માં તે અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીની જે સ્થાપના થઈ એ પછી તેઓ તેમના પ્રથમ સેક્રેટરી પણ બન્યા હતા. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુરનો અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તો અહીં પણ એક મહત્વની વાત છે કે અંગ્રેજ સરકાર દ્વારા રાય બહાદુર અને સરનો ખિતાબ મેળવનાર એવા રમણભાઈ નીલકંઠ એમનો આજે નિર્વાણ દિવસ છે. અને એના વિશે જ વાત કરું તો તેમણે અમદાવાદના મેયર તરીકે પણ મિત્રો ફરજ બજાવી છે અને 1927માં તેમને નાઇટહુડ પુરસ્કાર મળ્યો હતો. તેમની પ્રથમ કૃતિઓમાં ભદ્રમ ભદ્ર, શોધમાં જેવી નવલકથાઓ અને રાયનો પર્વત નામે નાટક અને સરસ્વતી ચંદ્રનું અવલોકન, હૃદય વીણાનું અવલોકન આ તેમની જાણીતી કૃતિઓ છે. અને અહીં વાત આવે છે રાયનો પર્વત. તો મિત્રો મેં આ રાયનો પર્વત રમણભાઈ નીલકંઠની કૃતિ વાંચી છે. એના ઉપરથી હું એક એની મહત્વની પંક્તિ કહું તો પ્રભુથી સહુ કઈ થાય, પ્રભુથી સૌ કંઈ થાય, અમથી થાય નહીં કંઈ, રાયનો પર્વત કરે ને વળી પર્વતનો રાય. તો આ એક બે પંક્તિ ઉપર આખું નાટક જે વળાંક લે છે અને વળી પાછું એની અંદર જુદા જુદા પાત્રો આવે છે. તો મિત્રો રાયના પર્વતના સૌથી અગત્યના પાત્રોની પણ હું વાત કરું તો તેમાં એક તો રાય, બીજું પર્વતરાય અને ત્રીજો વ્યક્તિ એટલે કે લીલાવતી. તો રાયના પર્વત નામની કૃતિના અગત્યના પાત્રો કયા છે? જો ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાય તો રાય, પર્વતરાય અને લીલાવતી કઈ કૃતિના પાત્રો છે? રાયનો પર્વત અને ભદ્રમ ભદ્ર. આ ભદ્રમ ભદ્ર એક હાસ્ય નવલ છે અને એની અંદર આપણે સૌએ એકાદો પાઠ પણ ભણેલો કે એની અંદર ભદ્રમ ભદ્ર છે એ શુદ્ધ સંસ્કૃતમાં જ વાત કરે. ગુજરાતી ભાષા અને અંગ્રેજી શબ્દોનો જો પ્રયોગ કરે તો તેને શરમ લાગે. તો એક વખત તેઓ રેલગાડીમાં બેસી અને મુંબઈ જવા નીકળે છે તો તેઓ એ ટિકિટ જે ચાકર છે એને કહે છે કે મને મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકા આપો. તો આવી કંઈક વાત હાસ્ય રમૂજ દ્વારા
ભદ્રમભદ્ર કૃતિમાં રમણભાઈ નીલકંઠે વણી લીધી છે અને એટલા જ માટે તેમને બિરુદ મળ્યું છે ગુજરાતી ભાષાના પ્રથમ હાસ્યકારનો. એ પણ તમે ખાસ યાદ રાખજો. આગળ વધીએ તો તેમનું અવસાન 6 માર્ચ 1928ના રોજ અમદાવાદ મુકામે થાય છે. અને આ સાહિત્યકાર વિશે જો મારી વાત તમને ગમી હોય તો અચૂક લાઈક કરજો. આપણે આગળ વધીએ આજના સમાચારમાં. તો ગુજરાત લેવલના સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદીએ શ્રમ યોગી માનધન યોજનાનો શુભારંભ કર્યો છે અને આ પ્રારંભ છે એ ગુજરાતમાં કઈ જગ્યાએથી આ શ્રમ યોગી માનધન યોજનાનો પ્રારંભ થયો છે તો એનો હું તમને જવાબ આપું. વસ્ત્રાલ અમદાવાદ મુકામેથી શ્રમ યોગી માનધન યોજના નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લી મૂકી છે. તો એ પણ તમે યાદ રાખજો. અહીં આપણે જોઈએ એક અહીં કોટ લખેલું છે कि जिनकी मेहनत देश का आधार उनकी पेंशन का सपना साकार, यानी कि कामदार श्रमिकों માટે આ એક કોટ ટાંકેલું છે. અને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત કેવા વ્યક્તિઓને સામેલ કરવામાં આવે છે તો કે અસંગઠિત વર્ગના કામદારો માટેની આ એક પેન્શન સ્કીમ છે. અને આ પેન્શન સ્કીમ અંતર્ગત 18 થી 40 વર્ષની વય ધરાવતા વ્યક્તિઓને આવરી લેવામાં આવશે. આ એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે આની અંદર અસંગઠિત ક્ષેત્રના 42 કરોડ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળે એવું ઈચ્છે છે સરકાર. અને આની અંદર 60 વર્ષ પૂર્ણ થતાની સાથે જ એ વ્યક્તિ પેન્શનનો હકદાર બને છે. તો મિત્રો આ કરંટ અફેરમાં છે. અને જ્યારે તમે જુનિયર ક્લાર્ક છે, રેવન્યુ તલાટી, એ આવનારી એક્ઝામમાં કોઈ યોજના સંદર્ભે પ્રશ્નો પૂછવાની શક્યતા હોય તો આ વિશે તમે ખાસ જાણી લેજો, શ્રમયોગી માનધન યોજના વિશે. તો એની વાત કરું તો 15 ફેબ્રુઆરી 2019 થી એનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. અને આ યોજનાને પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી શરૂ કરી છે. 15,000 થી ઓછી આવક ધરાવતા શ્રમિકોને જ આ યોજનાનો લાભ મળશે. આ યોજના એલઆઈસી અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ બંનેનું સંયુક્ત સાહસ છે. આ યોજનામાં લાભાર્થીએ સરેરાશ માસિક 55 થી 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. અને એકવાર આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ આપી દીધા પછી દર મહિને આ વ્યક્તિના ખાતામાંથી ઓટો ડેબિટ પણ થઈ જશે. એવી સિસ્ટમ આની અંદર દાખલ કરવામાં આવી છે. જે વ્યક્તિની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. સરકારનું આ યોજનામાં 42 કરોડ લોકોને જોડવાનું એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો હાલમાં જ કરંટ અફેરમાં છે. અને આપણા માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે હોય ત્યારે એમાંથી ગમે એ આવનારી એક્ઝામમાં એક ગુણનો પ્રશ્ન અચૂક પૂછાય છે. માટે 2 દિવસના આ મહત્વના ન્યૂઝ પણ તમે જોજો, સાંભળજો અને તેની એક નોટ પણ બનાવી લેજો. આપણે આગળ વધીએ આજના કરંટ અફેરમાં. તો ભારતના સમાચાર છે. તાજેતરમાં જ તે ખાદ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગ્રામ સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના 3000 કરોડની છે અને જેમાં 1500 કરોડ રકમ વર્લ્ડ બેંક આપશે, 1000 કરોડ રકમ કેન્દ્ર સરકાર આપશે, જ્યારે 500 કરોડ રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર છે. અને આ યોજના હાલ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં 5 વર્ષ સુધી આ જ રાજ્યોમાં લાગુ પડશે. જો આ યોજના જો મિત્રો સફળ થશે તો ભારતના તમામ રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવશે. તો આ પણ એક યોજના તાજેતરમાં જ્યારે માર્ચ એન્ડિંગ હોય અને એપ્રિલ મહિનાની શરૂઆત હોય ત્યારે બજેટ સત્ર અંતર્ગત જે કંઈ બજેટ હોય છે તેની ફાળવણી જુદી જુદી યોજનાઓમાં કરવામાં આવતું હોય છે. તો એના અંતર્ગત આ મહિનો છે એ યોજનાઓની જાહેરાતોનો મહિનો છે, જે ઘણું બધું તમારા માટે કરંટ અફેર લઈ આવે છે. એ તમારે યાદ રાખવું જ જોઈએ. ત્યાર પછી આગળ વધીએ તો AIIB દ્વારા આંધ્રપ્રદેશ રાજ્યમાં ગ્રામીણ સડક પરિયોજના માટે 455 મિલિયન અમેરિકન ડોલર આપવામાં આવશે. અહીં એક શબ્દ આવે છે AIIB. તો એનું ફૂલ ફોર્મ શું થાય તે પણ જોઈ લઈએ. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. તો દોસ્તો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એ AIIB નું ફૂલ ફોર્મ છે.
અને એના જ અંતર્ગત અહીં ફૂલ ફોર્મ આપી દીધું છે, તમે વાંચી પણ શકો છો. અને આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેઇજિંગ ચીન મુકામે આ AIIB નું મુખ્ય મથક આવેલું છે. આંધ્રપ્રદેશની હાલની રાજધાની કઈ છે? હૈદરાબાદ છે. અને હવે પછી 10 વર્ષ પછી અમરાવતી બનશે અને અમરાવતી એ ગુજરાતના ગાંધીનગરની જેમ જ તે સંપૂર્ણ પ્લાનિંગ વાળી આ અમરાવતી કેપિટલ બનવાની છે. એ 10 વર્ષ પછી તૈયાર થશે ત્યારે તેનો લુક આઉટ જાણે વિદેશમાં ફરતા હોઈએ, સિંગાપુરમાં હોઈએ એવો એનો લુક આઉટ અમરાવતીનો તૈયાર થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશની હાલની રાજધાની પૂછે તો હૈદરાબાદ અને તેની હવે પછીની અમરાવતી બનવાની છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો એન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. તો તેના રાજ્યપાલ કોણ છે એ પણ યાદ રાખવા જોઈએ. ESL નરસિમ્હા આંધ્રપ્રદેશ રાજ્યના રાજ્યપાલ છે. અને ભાષા આધારિત અલગ થયેલું ભારત દેશનું પ્રથમ કોઈ રાજ્ય હોય તો તે આંધ્રપ્રદેશ છે. અને તમારા માટે એક આજે કરંટ અફેરમાં લેશન, આંધ્રપ્રદેશ રાજ્ય કયા વર્ષે ભારતનું ભાષાના આધારે અલગ થયેલું પ્રથમ રાજ્ય બન્યું હતું અને એનું વર્ષ તમારે મને મિત્રો કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા એ ભારતનું 29મું રાજ્ય બને છે. તો અહીં એક પ્રશ્ન બીજો પણ થાય કે ભાષાને આધારે અલગ થનારું બીજું રાજ્ય કયું છે? ભાષાને આધારે બીજું અલગ થનારું રાજ્ય ગુજરાત છે, જે મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું છે, આપણે સૌ જાણીએ છીએ. અને ત્યાર પછી જોઈએ તો હરિયાણા રાજ્યમાં મુખ્યમંત્રી પરિવાર સન્માન નિધિ યોજનાની શરૂઆત થઈ છે. હરિયાણા રાજ્યમાં અહીં એક ભાષા વાત કરીએ તો કયા પદનું રૂપ હંમેશા કર્તાના આધારે રહેતું હોય, કર્તા, કર્મ વગેરેને ધ્યાનથી તપાસીને પછી જ નક્કી કરવું કરી છે ક્રિયાપદ. અને હરિયાણામાં માં શબ્દોના સંબંધમાં જાણવાથી તમને આ ખ્યાલ આવશે કે હરિયાણામાં તો અહીં માં છે એટલે અહીં અર્થ થશે અંદર. હરિયાણાની અંદર મુખ્યમંત્રી પરિવાર સન્માન નિધિ યોજનાની શરૂઆત થઈ છે. તો અહીં આપણે ભાષાકીય વ્યાકરણને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. આ યોજનામાં જે ખેડૂતને 5 એકરથી ઓછી જમીન છે અને જેને મહિને ₹15,000 કરતા ઓછી આવક મળે છે તેવા ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવશે એવી હરિયાણાના સરકારે જાહેરાત કરી છે. તો અહીં એક પ્રશ્ન એ પણ બને કે હરિયાણાની રાજધાની કઈ છે? હરિયાણાની રાજધાની છે ચંદીગઢ અને પંજાબની પણ આવશે રાજધાની ચંદીગઢ. તો હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? તો અત્યારે જ તે હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. અને હરિયાણાના રાજ્યપાલ કોણ છે? સત્યદેવ નારાયણ આર્ય હરિયાણાના રાજ્યપાલ છે. અને આગળ વધીએ આપણે તો ગૃહમંત્રી રાજનાથસિંહે ભારત બાંગ્લાદેશની સરહદે સલામતીની વ્યવસ્થા માટે ઇન્ટરસેપ્શન ટેકનિક યોજનાનો આજે પ્રારંભ કર્યો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. ઇન્ટરસેપ્શન આ જે યોજના છે એના અંતર્ગત કેવી વાત હોય છે એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3000 કિલોમીટરથી પણ ઘણી બધી લાંબી સરહદ છે. આ સરહદમાં બ્રહ્મપુત્ર નદી જ્યારે બાંગ્લાદેશમાં ભળે છે ભારતમાંથી ત્યારે એ જુદા જુદા ફાંટામાં વહેંચાઈ જાય છે અને ત્યાં બીજી ઘણી બધી નદીઓ ભળતી હોવાથી આ જે પ્રવાહ છે એ અત્યંત વિશાળ થઈ જાય છે. અને આ વિશાળ પ્રવાહમાં જ્યારે ચોમાસાની સ્થિતિમાં પૂર હોય છે ત્યારે ત્યાંની સુરક્ષા એ જોખમમાં મુકાય છે. આ પાણીવાળા વિસ્તારમાંથી કયા વ્યક્તિ ક્યારે ભારતમાં પ્રવેશ કરી શકે છે તેની પણ એક સમસ્યા ઉદ્ભવેલી છે. તો આ સમસ્યાને આપણે કાબૂમાં લેવા માટે આ તાજેતરમાં જ તે આપણા ગૃહમંત્રીએ આ ઇન્ટરસેપ્શન ટેકનિક યોજનાનો પ્રારંભ કર્યો છે. એની હવે વાત કરીએ તો આ યોજનાનો 5 માર્ચ 2019ના રોજ અસમ રાજ્યના ધુબરી જિલ્લામાં શુભારંભ કર્યો છે. બાંગ્લાદેશની સીમા પર વ્યાપક એકીકૃત સીમાનો પ્રતિબંધ લગાવવા આ બોલ્ટ QIT યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીં શબ્દ આવે બોલ્ડ QRT. તો એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો બોલ્ડ QRT એટલે કે બોર્ડર ઇલેક્ટ્રોનિકલી ડોમિનેટેડ QRT ઇન્ટરસેપ્શન ટેકનિક. તો આ અંતર્ગત
આપણે ઇલેક્ટ્રિક માધ્યમની મદદથી અંદર એવા કિરણો પસાર કરે કે આગળ જતા કોઈ પણ વ્યક્તિ છે એ ઓળંગે સરહદ તો તરત જ તે સાયરન વાગે અને આપણા સૈનિકોને ખ્યાલ આવી જાય. ત્યાર પછી જોઈએ તો વિશ્વ લેવલના સમાચાર. પ્રણય કુમાર વર્માની વિયેતનામમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો કે પ્રણય કુમાર વર્મા એમને વિયેતનામના રાજદૂત બનાવવામાં આવ્યા છે અને તેઓ 1994ની બેન્ચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને વિયેતનામની રાજધાની હનોઈ છે. ત્યાર પછી આપણે સમાચારમાં આગળ જોઈએ તો આવે છે અલ નાગા 3 ભારત અને ઓમાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ જે પ્રારંભ થવાનો છે એની વાત કરું તો આ અભ્યાસ 12 માર્ચથી 15મી માર્ચ એટલે કે 4 દિવસ સુધી ચાલવાનો છે. 12, 13, 14 અને 15 માર્ચ સુધી. તો આ સંયુક્ત અભ્યાસ ઓમાનના કઈ જગ્યાએ આયોજિત થવાનો છે? જબલ અલ અખદર પર્વત છે તે જગ્યાએ અલ નાગા 3 એ નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ થવાનો છે અને આ ત્રીજું સંસ્કરણ છે એટલે અહીં તગડો લગાડવામાં આવ્યો છે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ ગઢવાલ રાઇફલ્સની 10મી બટાલિયનના 4 અધિકારીઓ, જુનિયર કમિશનર અધિકારીઓ અને 47 અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. આ અભ્યાસ બંને દેશોની વચ્ચે ક્ષમતા અને સમજૂતી વધારવા માટે કરવામાં આવતો આ સૈન્ય અભ્યાસ છે. તો આપણે આની પહેલા પણ એક સંપ્રીતિ નામનો સૈન્ય અભ્યાસ જોયો હતો કરંટ અફેરમાં. તો એ કયા બે દેશો વચ્ચેનો સૈન્ય અભ્યાસ છે એ તમારા માટે હું તમને લેશન આપું છું, જેનો તમારે મને જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો જ છે મિત્રો. એક પછી એક સૈન્ય અભ્યાસો આગળ વધેતા હોય છે તો એ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. અને આગળ જોઈએ તો આજના ખેલ જગત સમાચાર. તો આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે અનિલ કુંબલેની નિયુક્તિ કરવામાં આવી છે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ નિમાયા છે અનિલ કુંબલે. તો ખૂબ જ મહત્વના અને આપણા માટે ગૌરવપૂર્ણ સમાચાર છે. અહીં વાત આવે છે આઈસીસીની, તો એનું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. આઈસીસીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1909માં. આઈસીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દુબઈમાં, એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત, સંયુક્ત આરબ અમીરાતમાં. અને આઈસીસીના સીઈઓ કોણ છે? તો મનુ સ્વાહની હાલના આઈસીસીના સીઈઓ છે. અને આઈસીસીની અંદર કેટલા સભ્ય દેશો છે એ પણ આપણા માટે મહત્વનું છે, કારણ કે એની સભ્ય સંખ્યા છે 105 અને આઈસીસીમાં સૌથી છેલ્લે સભ્ય બનનારો દેશ એ અમેરિકા છે. તો આજના કરંટ અફેરને તમે લાઈક જરૂર કરજો અને ત્યાંના આજે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં અચૂક આપજો. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.